સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના રાજા એટલે કે ભગવાન ગણેશજીની આજરોજ ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી। યોજાયેલ આગમન યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં પાદરા શહેરના ભાવિક ભક્તો જોડાયા હતા। આગામી ગણેશ ચતુર્થીને લઈને ગણેશ યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગણેશ ચતુર્થી પૂર્વે પાદરા શહેરમાં ગણેશજીના આગમન માટે યુવક મંડળો દ્વારા ભવ્ય આગમન યાત્રાઓની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે આજ રોજ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા શ્રીજીનું ભવ્યથી ભવ્ય રીતે આગમન યાત્રા યોજવામાં આવી હતી અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો આગમન યાત્રા પાદરાના પ્રણામી અગરબત્તી ખાતેથી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં તમામ ભાવિક ભક્તો સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આરતી કર્યા બાદ પાદરા શહેરમાં પ્રણામી અગરબત્તી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારે મોટી સંખ્યામાં પાદરા શહેર અને તાલુકાનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ લોકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયું હતું। ત્યારે શ્રીજીની આગમન યાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે એક તરફ દાદાના આગમનની ભવ્યથી ભવ્ય રીતે શોભાયાત્રા યોજાઈ, જેમાં મોડી રાત્રે વરસાદમાં પણ ક્યાંક ને ક્યાંક ગણપતિ દાદા છે તેઓનું આગમન મેઘરાજા કરી રહ્યા હોય તે પ્રકારની અનુભૂતિ જોવા મળી હતી।